અંકલેશ્વર જીઆઈડીસીની પ્રયોશા હેલ્થકેર કંપનીમાં આગ લાગતા ફાયર ફાઇટરો દોડ્યા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો, જેમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર દોડી ગયા હતા। આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યાં 5 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી ફોમ અને પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। 3:15 વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોશા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે। એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે, તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબુ મેળવી લીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આગ કાબૂમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી। કારણ અંગે તો એવું હોય છે કે દર વખતની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા, પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએમાં એવું છે સોલ્વન્ટ કે બહુ સેન્સિબલ હોય છે, હાઈલી ફ્લેમેબલ હોય છે, એટલે ક્યાંક કોઈ જગ્યાએથી કદાચ સ્પાર્ક કે ફ્લેમ મળી હોય તો મે બી પોસિબલ। કેઝ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી। અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ છે એટલું માહિતી મળી છે। થેન્ક યુ।